અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। ડિંડોલી પોલીસે નવાગામ ઓવરબ્રિજ નીચે એક રાહદારી અને એક દુકાનમાંથી લૂંટ કરનાર 2 આરોપીઓને ગણતરીના કલાકોમાં જ પકડી પડ્યા છે। આરોપીઓએ ફરિયાદી પાસેથી રોકડ અને મોબાઈલ મળી કુલ 23,500 રૂપિયાની લૂંટ કરી હતી। ગત તારીખ 6/4/2025 રોજ બપોરે 12:30 વાગ્યાના સુમારે ડિંડોલીના નવાગામ ત્રિપાઠી હોસ્પિટલ આગળ ઓવરબ્રિજ નીચે રેલવે પાસે જાહેર રોડ પર ફરિયાદી પંચમ રાયકતિયાર શ્રીવાસ્તવને રાજદીપ ઉર્ફે પંડિત અને સચિન દુબે નામના 2 ઇસમોએ લૂંટ્યા હતા। રાજદીપ ઉર્ફે પંડિતે ફરિયાદીને ચપ્પુ બતાવી તેમના શર્ટના ખિસ્સામાંથી 3200 રૂપિયા રોકડા અને અંદાજે 7000 રૂપિયાની કિંમતનો રેડમી કંપનીનો મોબાઈલ ફોન પણ લૂંટી લીધો હતો। ત્યારબાદ આ જ આરોપીઓએ નવાગામમાં આવેલી શગુન સાડી નામની દુકાનમાંથી રૂપિયા 13,500 રૂપિયાની રોકડની લૂંટ કરી હતી। આમ આરોપીઓ ફરિયાદી અને દુકાનમાંથી મળીને કુલ 23,500 રૂપિયાની લૂંટ ચલાવી હતી અને ફરિયાદીને ચપ્પુ બતાવીને નાસી ગયા હતા। આ અંગે ડિંડોલી પોલીસ સ્ટેશનના પાટે ગુના રજિસ્ટર નંબર 11-21-0056-250-863 હેઠળ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 309(6), 324(2), 54 તથા જીપી એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો। ડિંડોલી પોલીસે સ્ટેશનની સર્વેલન્સની ટીમે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને બાતમીના આધારે ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓને પકડી પાડવામાં સફળતા મેળવી છે। પોલીસ હાલ આ લૂંટના બનાવ અંગે વધુ તપાસ કરી રહી છે।